નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। આજે છે મિત્રો તારીખ 15 ઓગસ્ટ 2025 ને આજનો વાર છે મિત્રો શુક્રવાર। આજે આપણે જોવાના છીએ 15 ઓગસ્ટના કપાસના ભાવ વિશે તેમજ ચર્ચા કરીશું કપાસના ભાવ વિશે કે શું રહ્યા છે તેના વિશે, તેમજ હાલ કપાસના એવરેજ ભાવ શું ચાલી રહ્યા છે તેના વિશે। તેમજ ખેડૂત મિત્રોએ એક નોંધ લઈ લેવી કે હવેથી રજાના દિવસો શરૂ થઈ ગયા છે, એટલા માટે મોસ્ટ ઓફલી માર્કેટ સેન્ટરો પર હરાજી બંધ રાખવામાં આવે છે। તેમજ આગામી દિવસોમાં શું ભાવ રહેશે તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તેમજ આ અઠવાડિયા દરમિયાન કપાસના કેવા ભાવ જોવા મળ્યા તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ। હવે મિત્રો વાત કરીએ કપાસના ભાવથી ને તો કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો ઊંચામાં ઊંચો ભાવ હાલ 1615 સુધી જણાઈ રહ્યો છે। તેમજ નીચા ભાવની વાત કરીએ તો 1000થી લઈને 1350 પ્લસ પણ હાલ ભાવ જોવા મળી રહ્યો છે। તેમજ આગામી દિવસોમાં આપણને સારા એવા ભાવ જોવા મળી શકે તેની શક્યતાઓ હાલ ઓછી રહેલી છે। તેમજ આપણે આશા રાખી શકીએ કે નેક્સ્ટ વીકમાં આપણને સારા એવા ભાવ જોવા મળી શકે, તેમજ કપાસના ભાવમાં 10થી 15 રૂપિયા સુધીનો વધારો થઈ શકે તેવું હાલ જણાઈ રહ્યું છે। તેમજ હાલ ભાવ વિશે વાત કરીએ તો હાલ ભાવમાં તેજી પણ નથી અને મંદી પણ નથી। હાલ કપાસના ભાવ એકદમ સ્ટેબલ ભાવ રહી ચૂક્યા છે। તેમજ કપાસના ભાવમાં હાલ થોડો મોટો ઘણો કોઈ ચેન્જીસ જોવા મળ્યો નથી। તેમજ 5થી 10 રૂપિયા સુધીનો ફેરફાર હાલ કપાસના ભાવમાં જોવા મળી રહ્યો છે। આજની હરાજી મુજબ એક માર્કેટ સેન્ટર પર હરાજી થઈ તે મુજબના બોટાદના ભાવની વાત કરીએ તો 1350થી લઈને 1615 રૂપિયા સુધી ઊંચામાં ઊંચો ભાવ હાલ રહ્યો હતો। તેમજ મોસ્ટ ઓફલી માર્કેટ સેન્ટરો પર હાલ રજાના દિવસો હોવાથી હરાજી બંધ રાખવામાં આવેલી હોય છે। તેમજ આ હતા કપાસના એવરેજ ભાવ વિશેની માહિતી। તેમજ MCX રેટ પણ હાલ સ્થિર માહોલમાં હાલ જણાઈ રહ્યો છે। તેમજ ન્યુયોર્ક કોટન વાયદો અને વાયદા બજારમાં પણ તેજ સ્થિતિ હાલ જણાઈ રહી છે। તેમજ ખેડૂત મિત્રો, વિડીયોમાં અંત સુધી જો બન્યા રહ્યા તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તેમજ ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આવી જ રીતે તમને દરરોજની કપાસલક્ષી માહિતી તેમજ વિવિધ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણી ચેનલ પર જોવા મળતા રહેશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ હતા મિત્રો આજના કપાસના ભાવ। તેમજ મિત્રો વાત કરીએ ગત વર્ષની સરખામણીએ હાલ કપાસનું વાવેતર આ વર્ષે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તેમ કહી શકીએ છીએ। તેમજ કપાસની આવક પણ ઓછી જોવા મળી રહી છે। આ હતા આજના કપાસ વિશેના સમાચાર। મળીએ ફરી આ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।